પીએમ નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાત પ્રવાસે. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ત્રીજી વાર પીએમ બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે. અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, 2 દિવસમાં આપીશ મુખ્યમંત્રી પદેથી રાજીનામું. દેશમાં 29મું રાજ્ય બનશે આદિવાસીનું ભીલ પ્રદેશ. રાજધાની હશે કેવડિયા. ગાંધીનગરથી ચૈતર વસાવાનો સરકાર સામે લલકાર. 2021માં 960 કરોડના ખર્ચે બનેલો એશિયાનો સૌથી મોટો સાઉન્ડ પ્રૂફ બ્રિજ તૂટ્યો. દિલ્હી વડોદરા એક્સપ્રેસવે હાઈવે પર ખાડા પડતા એન્જિનિયર સસ્પેન્ડ. ઠેકેદારને 50 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો. ટોરેન્ટ જૂથ બનશે આઈપીએલ ટીમ ગુજરાત ટાઇટન્સના નવા માલિક. 1 સેન્ટીમીટરના કારણે ડાયમંડ લીગમાં ચેમ્પિયન બનવાથી ચૂકી ગયો નીરજ ચોપરા. નાઇજીરિયામાં ખેડૂતોથી ભરેલી બોટ નદીમાં પલટી જતા 64 કરોડ મોત. નીતિન ગડકરીએ ફોડ્યો ફુગો. વિપક્ષી નેતા મારી પાસે પીએમ પદનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા. સ્પેસ એક્સ થી અંતરિક્ષમાં ગયેલા અંતરિક્ષ યાત્રીઓ પરત ફર્યા. એલોન મસ્કના પ્રથમ ખાનગી અંતરિક્ષ મિશનને મળી મોટી સફળતા. તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.